નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં. ભક્તજનો, ષટતિલા એકાદશીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. મિત્રો, આજે આપણે સાંભળીએ પોષ વદ કૃષ્ણ પક્ષની એકાદશી વ્રતકથા, વિધિ અને મહાત્મય. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર આવા જ ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય. નમસ્કાર. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીર્વિદ્યાનયનમ વંદે વિષ્ણુ ભવૈહરમ સર્વે લોકૈકનાથમ. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનાર, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભવના ભયોને હરનાર, વિશ્વના આધાર, ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, માતા લક્ષ્મીજી સહિત હું આપને વંદન કરું છું. ભક્તજનો, આજે ષટતિલા એકાદશી પોષ મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવે છે. આજે વહેલી સવારે સ્નાનાદિથી પરવારી ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવીને પીળું વસ્ત્ર પાથરીને પધરાવવી. આપની શ્રદ્ધા અનુસાર ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની સ્થાપના કરાવી શકાય. ભગવાન આગળ તલના લાડુનું નૈવેદ્ય ધરાવવું જોઈએ. આજે એક તલ સ્નાન, બીજું તલનું બટન, ત્રીજું ત્રિલોદક, ચોથું તલનું હવન, પાંચમું તલનું ભોજન, છઠ્ઠું તલનું દાન. આ પ્રમાણે ષટતિલા એકાદશી કહેવાય છે. આ વ્રત કરવાથી અનેક પ્રકારના પાપો દૂર થાય છે. મિત્રો, સાંભળીએ પોષ મહિનાની ષટતિલા એકાદશી કથા. એક સમયે દાલભ્ય ઋષિએ પુલત્સ્ય ઋષિને પૂછ્યું, હે મુનીશ્વર, મનુષ્ય મૃત્યુલોકમાં બ્રહ્મહત્યા આદિ મહાન પાપો કરે છે અને બીજાના ધનની ચોરી, બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષા આદિ કરે છે, તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી. તેનું શું કારણ છે? તે ન જાણે કયું અલ્પદાન અથવા અલ્પ પરિશ્રમ કરે છે, જેનાથી પાપો નષ્ટ થાય છે. આ બધું તમે મને કૃપા કરીને કહો. તેથી પુલત્સ્ય મુનિ બોલ્યા, હે મુનિ, તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે. તેનાથી સંસારીજનોને ખૂબ લાભ થશે. આને ઇન્દ્ર આદિ દેવ પણ જાણતા નથી, પરંતુ હું તમને આ ગુપ્ત ભેદ અવશ્ય જ બતાવું છું. પોષ માસમાં આવતી 11 મનુષ્યો સ્નાન આદિથી શુદ્ધ રહેવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અભિમાન આદિનું સ્મરણ ન કરવું જોઈએ. તેણે હાથ પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં છાણ, કપાસ, તલ મેળવીને છાણા બનાવવા જોઈએ. એ છાણામાંથી 108 વાર હવન કરવો અને જો એ દિવસ મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશ હોય તો નિયમથી રહેવું. સ્નાન આદિ નિત્ય ક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું જોઈએ. એકાદશીના દિવસે વ્રત કરવું અને રાત્રિમાં જાગરણ તથા હવન કરવો. બીજા દિવસે ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાનની પૂજા કરવી અને ખીચડીનો ભોગ લગાવવો જોઈએ. એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું જોઈએ. તેમને પેઠા, નારિયેળ, સીતાફળ, સોપારી સહિત અર્ઘ્ય દેવા જોઈએ. પછી તેમને સ્તુતિ કરવી જોઈએ કે હે ભગવાન, તમે અશરણોને શરણ દેનાર છો. તમે સંસારમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનાર છો. હે પુંડરીકાક્ષ, હે કમલ નેત્રધારી, હે વિશ્વ ભગવાન, હે જગત ગુરુ, તમે લક્ષ્મીજી સહિત મારા આ તુચ્છ અર્ધ્યનો સ્વીકાર કરો. તે પછી બ્રાહ્મણને તલનું દાન કરવું જોઈએ. આ રીતે મનુષ્ય જેટલા તલનું દાન કરે છે તે તેટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે. તલ સ્નાન, તલનું બટન, તિલોદક, તલનું હવન, તલનું ભોજન, તલનું દાન, આ ષટતિલા કહેવાય છે. તેનાથી અનેક પ્રકારના પાપ દૂર થાય છે. એક દિવસ નારદ ઋષિ બોલ્યા, હે ભગવાન, તમને નમસ્કાર છે. આ ષટતિલા એકાદશીનું કયું પુણ્ય છે?
અને એની કઈ કથા છે તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હું તમને આંખે જોયેલી સત્ય ઘટના કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી. તે સદૈવ આ વ્રત કરતી હતી. એક સમયે તે 1 માસ સુધી વ્રત કરતી રહી. તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું. તે અત્યંત બુદ્ધિમાન હતી, છતાં તેણે ક્યારેય દેવતાઓ તથા વ્રતોથી પોતાનું મન અસ્થિર ન કર્યું. આ રીતે મેં વિચાર્યું કે બ્રાહ્મણી એ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને વૈષ્ણવ લોક પણ મળશે, પરંતુ તેણે ક્યારેય અન્નદાન કર્યું ન હતું, તેથી તેની તૃપ્તિ થવી મુશ્કેલ છે. આવું વિચારીને હું મૃત્યુલોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માગ્યું. તે બોલી, હે મહારાજ, તમે અહીં શા માટે આવ્યા છો? મેં કહ્યું, મને ભિક્ષા જોઈએ છે. તેથી તેણે મને એક માટીનો પિંડ આપી દીધો. હું તે લઈને સ્વર્ગ પાછો ફર્યો. થોડો સમય વીતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી. મૃત્યુપિંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગૃહ મળ્યું, પરંતુ તેણે તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મેળવી. તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી, હે ભગવાન, મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે, પરંતુ મારું ઘર વસ્તુઓથી રહિત છે, તો તેનું કારણ શું છે? મેં કહ્યું, તું તારા ઘરે જા અને દેવ સ્ત્રીઓ તને જોવા આવશે, ત્યારે તું તેમની જોડેથી ષટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લે, ત્યારે જ દરવાજો ખોલજે. ભગવાનના આવા વચન સાંભળીને તે પોતાના ઘરે ગઈ અને જ્યારે દેવ સ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા લાગી, ત્યારે બ્રાહ્મણી બોલી, જો તમે મને જોવા આવી હોય તો ષટતિલા એકાદશીનું મહાત્મય કહો. તેમાંથી એક દેવ સ્ત્રી બોલી, સાંભળો, હું તે કહું છું. જ્યારે તેણે ષટતિલા એકાદશીનું મહાત્મય સંભળાવી દીધું, તેણે દેવ સ્ત્રીઓના કહ્યા અનુસાર ષટતિલા વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું. તેથી મનુષ્યોએ મૂર્ખતા છોડીને ષટતિલા એકાદશીનું વ્રત કરવું જોઈએ. તેનાથી મનુષ્યોને જન્મ જન્મમાં આરોગ્યતા પ્રાપ્ત થાય છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્યના સમસ્ત પાપો નષ્ટ થાય છે. મિત્રો, અન્નદાન જેવું એક પણ દાન નથી. માટે વ્રત, તહેવાર અથવા તો કાયમ માટે અન્નદાન કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે આપણે ષટતિલા એકાદશીની વાર્તા સાંભળી. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો. નમસ્કાર.